આ છે ધોરણ 12 સામાન્ય પ્રવાહ હિન્દી 100 માર્કનું પેપર અને બહુ લાંબો વિડીયો નહીં પણ તરત જવાબ તરફ જઈશું આપણે. પ્રિલિમ પરીક્ષા જે છે બોર્ડની પહેલાં લેવાતી હોય છે, તો બાળકો એના અનુસંધાને તૈયારી કરી શકે. અને કેટલીક વખત આર્ટ્સવાળા એવું પણ સમજતા હોય છે કે તો કરી લેશું, હિન્દી આવડી જશે, પણ સ્કોરિંગ વિષય હોવા છતાં નાની મોટી ભૂલો કરે છે અને ક્યાંક ને ક્યાંક માર્ક પછી એમના નથી આવતા એનું કારણ એક તો અક્ષર અને ભાષામાં જેમ સ્પેલિંગ મિસ્ટેક થાય, કેવું વિવરણ કરવું, કયા શબ્દનો વપરાશ કરવો, એ થોડું હજી એમને શીખવાની જરૂર છે. અને તમારા જે શિક્ષક હોય છે કે જેમની પાસે તમે અત્યારે ભણી રહ્યા હોય, માર્ગદર્શન લઈ રહ્યા હોય, તો એમની પાસેથી પણ સલાહ સૂચન લેજો. અને આમાં જેટલું સારી આપણે પ્રેક્ટિસ કરીએ તો એટલા સારા માર્ક્સ આપણને મળી શકે. सभी को शुभकामना है. जो 12वीं कक्षा के विद्यार्थी हैं, हिंदी की परीक्षा देने वाले हैं 2026 की ओर, उन सभी छात्रों को निवेदन है कि वे थोड़ी गंभीरता से ही अपने आंसर्स लिखें. आप जिस भी अपने अध्यापक या अध्यापिका से मार्गदर्शन ले रहे हैं, जिनसे भी आपको लगता है कि मेरे थोड़े घणे अंक बढ़ सकते हैं, उनसे ज़रूर अपने हिसाब से सलाह सूचन ले लीजिएगा और उनसे वार्तालाप कर ये मालूम करने की कोशिश कीजिएगा कि और क्या अच्छे से लिख पाएँ हम लोग कि हमारे जो अंक हैं वे हम बढ़ा सकें. काफ़ी अच्छे टॉपिक के ऊपर इन्होंने कहानी भी दी है और निबंध भी दिया हुआ है. सो आई होप कि आप सभी को ये हेल्पफुल रहेगा. थैंक यू.